નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. જ્યારે અંગ્રેજીની વાત આવે અને અંગ્રેજીમાં જ્યારે મોટા પ્રશ્નો બનાવવાના આવે, મોટા સેન્ટેન્સ બનાવવાના આવે કે જે કંઈ પણ છે, તો એમાં આપણે કંજક્શનનો ઉપયોગ કરીએ. એન્ડ, બીકોઝ, ઇફ, પછી અધરવાઇઝ, ધેટ્સ વાય, સો, આ બધા શબ્દોનો ઉપયોગ કરીએ. એવી જ રીતે બીજા બે શબ્દો છે, એક છે વેન અને એક વાઇલ. સૌથી વધારે ઉપયોગ લેવામાં આવતા આ બે શબ્દો જેને આપણે આજે એકદમ ડિટેલમાં સમજવાનું છે. 0.1% કન્ફ્યુઝન નહીં રહે. ખાલી આ નાનકડો એવો લેક્ચર જોઈ લેશો એટલે જ્યારે ત્યારે વાળે આપણે નથી કહેતા, જ્યારે હું 10મા ધોરણમાં હતો ને ત્યારે હું ગુજરાતી કડકડાટ બોલી શકતો હતો. જ્યારે અમે તમારા ઘરે આવશું ને ત્યારે ચોક્કસ ચા પીશું. તો જ્યારે ત્યારે જો બે વાક્ય ભેગા થાય, જ્યારે અમે તમારા ઘરે આવશું પહેલું વાક્ય, ત્યારે અમે ચા પીશું બીજું વાક્ય. હવે આવું જ્યારે ત્યારે વાળા વાક્યો તમારે ઇંગ્લિશમાં બનાવવા છે, એના માટે તમારે વેન અને વાઇલનો ઉપયોગ કરવાનો હોય છે. ક્યારે વેનનો ઉપયોગ કરવો, ક્યારે વાઇલનો ઉપયોગ કરવો, એ જ વસ્તુ આજે આ નાનકડા એવા લેક્ચરમાં તમને સમજાઈ જશે. અને આજ પછી તમે પણ આ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ આપમેળે કરી શકશો અને 1% નહીં 0.1% કન્ફ્યુઝન નહીં રહે. 100% ગેરંટી સાથે શરૂઆત કરવા જઈએ છીએ આપણે આજે ઓગણ ભાષામાં દિવસનો. તો પહેલા તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની રીતે, જોડાયેલા રહેજો, મજા આવશે. ઓકે, શરૂઆત કરીએ જોરદારની રીતે. એની પહેલા ખાસ આપણે આપણો મતલબ કે આમ કહેવાય ને 60 થી 70% વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા છે. જે લોકોને બાકી છે હજી એડમિશન લેવાનો તો મોકો ચૂકતા નહીં, કારણ કે આ બધા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ લાઈવ તમારે તમારી સમક્ષ કરાવવામાં આવશે અને એ પણ ઝૂમ દ્વારા દરરોજ 1 કલાક 2 મહિના સુધી લગાતાર રોજે સાંજે 8 થી 9 વાગ્યા સુધી. કેટલા વાગે? સાંજે 8 થી 9, રોજે 8 થી 9 નો ટાઈમ રહેશે, બરોબર, સાંજે. અને ફક્ત સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, આમાં લિસનિંગ નહીં. પણ હા, મારા દ્વારા તમને ત્યાં રોડ મેપ આપવામાં આવશે કે આજે આટલા લેક્ચરની પ્રેક્ટિસ કરવામાં આવશે, આજે આ લેક્ચરની, આજે આ બધી વસ્તુઓ વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવામાં આવશે. એમાં તમને બધી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ટાઈમ ટેબલ પ્રોપરલી બધી ઇન્ફોર્મેશન સાથે તમને મળી જવાનું છે. તો ખાસ ફક્ત ને ફક્ત 2999 રૂપિયા પ્રાઇસ છે અને પ્રેક્ટિસ છે એ આપણા ટીશા મેડમ એટલે કે મારા વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટીઝમાંના એક ફેકલ્ટી એટલે કે ટીશા મેડમ તમને કરાવશે. ત્યાં લાઈવ કરાવશે, જે ડાઉટ્સ છે ડાઉટ્સ ક્લિયર કરાવશે, પ્રેક્ટિસ ધમાકેદાર કરાવવાની આવશે. સાથે સાથે આમાં ઓનલાઈન કોર્સ બુક આપણી જે દેવ સત્ય છે અને 4 પીડીએફ પણ તમને અહીંયા ફ્રીમાં મળવાની છે સાહેબ. તો ખાસ આ નંબર છે, કોલ કરી મેસેજ કરી અને તમે આ કોર્સમાં જોડાઈ શકો છો વહેલા તે પહેલાના ધોરણે, કારણ કે લિમિટેડ સીટ્સ જ છે. આપણે વધારે આમાં એડમિશન ન લઈ શકીએ, એટલા માટે ખાસ વહેલા તે પહેલાના ધોરણે જોઈ લો. 2 જૂન 2 જૂનથી લેક્ચર સ્ટાર્ટ થઈ જશે, એટલે ખાસ જોડાઈ જજો. હવે વાત કરવાની છે આપણે કે ભાઈ એક વેન છે અને એક છે વાઇલ. એનું તો ગુજરાતી શું થાય? તો પહેલા તો બેયનું ગુજરાતી થાય છે જ્યાલે ત્યાલે. શું થાય છે? જ્યાલે તાલે. જ્યાલે હું નાનો હતો ને ત્યારે હું મારા મામાને ગલે જતો હતો. જ્યાલે અમે આઈસ્ક્રીમ ખાધો ને ત્યારે અમે ચાય પીધી, મતલબ મજા આવ્યો. જ્યારે ત્યારે, જ્યારે ત્યારે સેન્ટેન્સમાં આવે ત્યારે વેન અને વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા તો બેમાં તફાવત શું છે? તો શરૂઆત કરીએ વેન અને વાઇલને સમજવાની. સૌથી પહેલા આપણે સમજશું વેન. વેન છે ને અને વાઇલ. વાઇલ તમને સમજી લેશો એટલે વેન તમને આપમેળે સમજાય છે. પણ વેન ને જુઓ, પહેલા તો બેનું ગુજરાતી થાય જ્યારે ત્યારે. વન ટાઈમ ઓર સ્પેસિફિક ઇવેન્ટ્સની વાત કરવામાં આવે છે. શું છે એ તમને સમજાવું. સૌથી પહેલા અહીંયા તમને એક સેન્ટેન્સ આપ્યું છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મને કાર્ટૂન ગમતા હતા. રેડી? સેન્ટેન્સ શું છે કે ભાઈ જ્યારે હું નાનો હતો, જ્યારે હું નાનો હતો ત્યારે મને કાર્ટૂન ગમતા. હવે સૌથી પહેલા આ સેન્ટેન્સમાં વેન વાપરવું કે વાઇલ વાપરવું એ ખબર કેમ પડે? તો જો હું તમને પહેલા સમજાવી દઉં કે આ બે વાક્ય છે. તમને જો આ જ્યારે પછીનું આ પહેલું વાક્ય છે, આ જ્યારે. ઓકે, આ જ્યારે વાળેનું વાક્ય છે. પછી આ ત્યારે, અચ્છા અહીં ત્યારે આવે. ત્યારે મને કાર્ટૂન ગમતા. હા, મારા અક્ષર છે, થોડાક જોઈ લેજો ડોક્ટર જેવા. 2 વાક્ય છે. 2 વાક્યને તમે જુઓ જ્યારે અને ત્યારેથી સેન્ટેન્સથી જોડેલા છે. આ સેન્ટેન્સને મારે પહેલા તો બનાવવું છે નથી વેન કે વાઇલથી, અહીંયા વેનથી બનશે. શું કામ?
વાઇલથી ક્યારે બને ખબર છે? વાઇલથી હમણાં સમજાવીશ, પણ તો છતાં કઈ ઇન્ફોર્મેશન આપી દઉં કે વાઇલથી ત્યારે જ બને કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં જ્યારે ત્યારે આવતું હોય ત્યારે જ વાઇલ બને. બટ ક્યારેય પણ બે વાક્યમાં બે ક્રિયાઓ સાથે થઈ રહી હતી, થઈ રહી છે કે થઈ રહી હશે, આવી ક્રિયાઓ દર્શાવવા માટે વાઇલનો ઉપયોગ કરવામાં, મતલબ ચાલુ કાળ માટે, બરોબર. એમાં ચાલુ ક્રિયા એકાદી થતી હોવી જોઈએ. અહીંયા તમે જુઓ, જ્યારે હું નાનો હતો ત્યારે મને કાર્ટૂન ગમતા, તો આમાં એવું નથી કીધું કે જ્યારે હું આ કરી રહ્યો હતો ત્યારે આમ થઈ રહ્યું હતું, નહીં. એટલે અત્યારે તમને વાઇલ સમજાવું ને ત્યારે હું તમને વધારે સમજાવી. સૌથી પહેલા મૂકી દેવાનું હોય આ સેન્ટેન્સ બનાવવા માટે વેન. શું મૂકીશું આપણે? વેન. વેન પછી જ્યારે વાળું વાક્ય હોય ને મૂકવાનું. હું નાનો હતો, તો હું નાનો હતો એનું સેન્ટેન્સ આપણે શીખી ગયા છીએ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ જ્યારેનું વેન કર્યું તો ત્યારેનું શું થાય? એટલે ત્યારેનું કાંઈ ન થાય, ઈ જ્યારે અને ત્યારે બેયનું વેન જ થાય, બરોબર છે. તો વેન મૂકી દીધો એટલે જ્યારે ત્યારે થઈ જ ગયું. તો પેલું વાક્ય લખાઈ જાય એટલે અલ્પ વિરામ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? અલ્પ વિરામ. થોડીક વાર આરામ કરવાનો. મને કાર્ટૂન ગમતા હતા તો થશે આઈ ગમતા હતા, તો આઈ લવ્ડ, આઈ લાઇક્ડ બે કહી શકો. આઈ લવ્ડ કાર્ટૂન્સ. શું કહેશું? આઈ લવ્ડ કાર્ટૂન્સ. મને કાર્ટૂન્સ ગમતા હતા. આનો મીનિંગ શું થાય? જ્યારે હું નાનો હતો ત્યારે, અલ્પ વિરામ આવી ગયો એટલે ત્યારે એનો મીનિંગ નીકળી જ જાય. મને કાર્ટૂન ગમતા હતા. બીજું સેન્ટેન્સ લખ્યું છે, જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે મને ફોન કરજો. હવે સેન્ટેન્સમાં તમે જો આ સેન્ટેન્સમાં વેન છે ને એને તમે અહીંયા લઈ શકો વચ્ચે. કંજક્શન છે વેન અને વાઇલ, એ તમે વાક્યની શરૂઆતમાં લખી શકો અને બે વાક્યની વચ્ચે લખી શકો. તો આ જ વાક્યને મારે તમારે આમાં લખવું હોય તો વેન વચ્ચે લઈને, તો તમારે ત્યારે એમાં પેલા આઈ લવ્ડ કાર્ટૂન્સ એ આગળ લઈ લેવું પડે. આઈ લવ્ડ કાર્ટૂન્સ. મને કાર્ટૂન્સ ગમતા વેન જ્યારે હું નાનો હતો. આઈ વોઝ અ ચાઇલ્ડ. આ રીતે સેન્ટેન્સ બનશે. તો તમે વેન, તો પછી અલ્પ વિરામ ત્યાં ન આવે કારણ કે વેન વચ્ચે આવી ગયું કંજક્શન તરીકે. એટલે તો આ બે રીતે સેન્ટેન્સ બનાવી શકો. તો આમાં એવું લખ્યું જો કે જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે મને ફોન કરજો. તો કોલ મી એટલે કે ફોન કરજો. વેન યુ રીચ હોમ કે જ્યારે તમે ઘરે પહોંચો. રેડી? તો જ્યારે અને ત્યારે એટલે કે જ્યારે ત્યારે. હવે વાઇલ સમજી લે એટલે તમને વધારે કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય. પરંતુ તમારે આ બધી વસ્તુઓ તમારે લેખિત ફોર્મમાં જોઈએ છે અને એકદમ ડિટેલમાં જોઈએ છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે સાહેબ. તો દેવ સત્ય બુક તમારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ રહેશે. કારણ કે આજે દરેક ગુજરાતીઓ જો અંગ્રેજી શીખવા માટે જો કોઈ બુક ખરીદી રહ્યા હોય તો એ અત્યારે દેવ સત્ય બુક ખરીદી રહ્યા છે. કારણ કે એક તો કિંમત ફક્ત અને ફક્ત 349 રૂપિયા, અને એમાં બધાય ટોપિક્સ આવી જાય છે અને તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. આ નંબર ઉપર કોલ કરો 9722729392 ઉપર અને આ બુકનો ઓર્ડર તમે કરાવી શકો છો. તો આજે જ કોલ કરી મેસેજ કરી અને તમે આ બુક કરાવી દો, તમારા ઘર સુધી પહોંચાડી દેશો. ઓકે, હવે જુઓ વાઇલ. હવે લખ્યું છે ઓન ગોઈંગ એક્શન્સ. ગુજરાતી, જ્યારે બે વસ્તુઓ એક સાથે થઈ રહી હોય એટલે બે ક્રિયાઓ, વસ્તુઓ એટલે મતલબ બે ક્રિયાઓ એક સાથે થઈ રહી હોય ત્યારે વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીં લખ્યું છે યુઝડ એટલે કે વાપરવામાં આવે છે when two actions happen at the same time, કે જ્યારે બે જો આમાં તમે જો when નો ઉપયોગ લખ્યો, વાપરવામાં આવે છે જ્યારે બે એક્શન્સ છે એક સાથે થઈ રહી હોય. ઓકે, વારંવાર વાપરવામાં આવે છે કન્ટિન્યુઅસ ટેન્સમાં. કન્ટિન્યુઅસ ટેન્સમાં જ વાપરવામાં આવે છે. હવે જો અહીંયા સેન્ટેન્સ લખ્યું છે તમને હવે ખબર પડી જશે કે જ્યારે હું રસોઈ બનાવી રહી હતી. જોયું, આ ચાલુ કાર્ડ આવી ગયું. મતલબ ચાલુ કાર્ડનું સેટ. હા, હજી એક મેઇન મહત્વની વાત હું કહેતા રહી ગયો. વેન અને વાઇલ છે ને સાહેબ, વેન અને વાઇલ બેયનો મીનિંગ શું થાય? જ્યારે ત્યારે. હવે ખાસ સમજો હું જે કહેવા જઈ રહ્યો છું, બરોબર. મેં એવું કીધું, આ જો વાઇલનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે બે ક્રિયાઓ એક સાથે થઈ રહી હોય. જો હું રસોઈ બનાવી રહી હતી ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. તો બે ક્રિયા ભૂતકાળમાં થઈ રહી હતી, એક સમયે એક જ સાથે ક્રિયા થઈ રહી હતી. વાહન ચલાવતા સમયે ફોનનો ઉપયોગ ન કરો. તો જો જ્યારે તમે વાહન ચલાવતા હોય ત્યારે ફોનનો ઉપયોગ ન કરો તો બે ક્રિયા એક સાથે થઈ રહી એવું જ કહેવામાં આવે છે ને. તો ત્યારે વાઇલનો ઉપયોગ થાય. પરંતુ સાહેબ આપણે તમને ખબર છે કે જ્યારે અંગ્રેજી કોઈ બોલતા હોય ને એટલે ગ્રામરનો એટલો બધો કઈ મહત્વનો ઉપયોગ કરતા નથી કોઈ. એટલે લોકો વેન અને વાઇલનો ઉપયોગ ગમે ત્યારે ગમે એ કરી નાખે છે. પણ હા, તમે વેનનો ઉપયોગ ગમે ત્યારે કરો, વાઇલનો ઉપયોગ ગમે ત્યારે કરો તો સામેવાળો સમજી તો જાય છે. બટ
તમે ગ્રામેટિકલી જોવા જાઓ અને પરફેક્ટ વેમાં જોવા જાઓ, જે લોકો સાચું બોલે છે બોલે જ છે, બરોબર છે. પણ જેને વેન અને વાઇલનો ખબર નથી ને, એ મતલબ આમાં વેન મૂકી દેશે ને ઓમાં વાઇલ મૂકી દેશે ને મન પડે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ એક ક્રિયા ચાલુ થતી હતી, મતલબ વાંચી રહ્યો હતો, દોડી રહ્યો હતો, જમી રહ્યો હતો, અને એવું તમારે મેઇન એક્શન બતાવી, ત્યારે એમાં વાઇલનો ઉપયોગ કરવાનો હોય. જ્યારે બે એક્શન ભૂતકાળમાં થઈ, ભવિષ્યમાં થશે, ગમે ત્યારે કે અત્યારે થાય છે, બરોબર. બટ એમાં ચાલુ ક્રિયા નથી, કોઈ ક્રિયાઓ થઈ રહી છે, થઈ રહી હતી, થઈ રહી હશે એવું નથી, ત્યારે વેનનો ઉપયોગ કરજો. આ વસ્તુને સમજવાનું છે. આ તમારે આ ચાલુ માટે વપરાય, ચાલુ કાળમાં, અને આ બીજા કાળમાં વપરાય, એટલું યાદ રાખવાનું, બસ ધેટ્સ ઇટ. રેડી? તો હવે જો, જ્યારે હું શું કહેવાય રસોઈ બનાવી રહી હતી, ઘણા લોકો એમ કહેશે વેન આઈ વોઝ કુકિંગ હી વોઝ વોચિંગ. પેલા તો વેન પછી છે ને કોઈ દી આઈએનજી વાળું રૂપ તો આવે જ નહીં. વેન પછી કોઈ દિવસ આઈએનજી વાળો કાર્ડ આવે જ નહીં, એટલે ધ્યાન રાખવાનું છે. જો અહીંયા લખ્યું ડોન્ટ યુઝ યોર ફોન વાઇલ ડ્રાઇવિંગ, જો વાઇલ પછી આઈએનજી વાળું જ રૂપ આવ્યું કે વાહન ચલાવતા સમયે ફોનનો ઉપયોગ ન કરો. તો આ બેમાં આટલો જ તફાવત છે, એટલે ખાસ સમજવાનું છે. જો હું બેના એક એક્ઝામ્પલ આપું, તમને થોડીક વારમાં સમજાઈ જશે. એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે હું ડોક્ટર બનીશ ત્યારે હું તમારા ઘરે આવીશ. એક આ સેન્ટેન્સ છે. હાલો આમાં મને કહેજો કે જ્યારે મૂકવું કે વેન મૂકવું, જ્યારે તો મૂકવું જ પડશે, જ્યારે ત્યારે તો આવ્યું કે ઓલું મૂકવું, વાઇલ મૂકવું. વેન અને વાઇલનો ઉપયોગમાંથી વેનનો ઉપયોગ કેમાં થશે અને વાઇલનો ઉપયોગ કેમાં થશે સમજજો. હવે બીજું છે, જ્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે મને બોલાવી રહ્યો હતો. હવે તરત તમને ખબર પડી ગઈ છે કે આમાં વેન, હાલો આ પહેલું વાક્ય છે, આ બીજું વાક્ય છે. પહેલામાં વેનનો ઉપયોગ કરાય કે વાઇલનો, બીજામાં વેનનો ઉપયોગ કરાય કે વાઇલનો, કે બેયમાં વાઇલનો કે બેયમાં વેન. તરત જ તમને ખબર પડી ગઈ. શું? જો અહીંયા કોઈ ક્રિયા કરી રહ્યા હતા એટલે એમાં વાઇલનો જ ઉપયોગ આવે. તો હવે એમાં સેન્ટેન્સ બનાવીએ કે while I was driving a car અલ્પ વિરામ, ત્યારે તે મને બોલાવી રહ્યો હતો. તો he was calling me, કારણ કે બે એક્શન એક જ સાથે થઈ રહી હતી, તો એમાં વાઇલ આવશે. હવે અહીંયા જો, જ્યારે હું ડોક્ટર બનીશ ત્યારે હું તમારા ઘરે આવીશ. હવે ડોક્ટર હું બની જઈશ 2 વર્ષ પછી, પણ હું પછી તમારા 3 વર્ષે આવું, 4 વર્ષે પણ હું તમારા ઘરે આવીશ. તો સેન્ટેન્સ શું બનશે? when I will be a doctor, જ્યારે હું ડોક્ટર બનીશ, બરોબર છે. હવે અલ્પ વિરામ, આ ડોક્ટર આખું નથી લખ્યું, જોઈ લેજો. હું તમારા ઘરે આવીશ, તો I will come at your home. રેડી? તો તરત તમને ખબર પડી જાય કે મારે વેનનો ઉપયોગ ક્યારે કરવો અને વાઇલનો ઉપયોગ ક્યારે કરવો. આટલી ખબર પડે કે ન ખબર? આરામથી પડી જઈશ. સિમ્પલ વસ્તુ છે. તો આ વેન અને વાઇલનો નાનકડો એવો ઉપયોગ હતો. બેયનો એક સાથે અર્થ આપેલો, કમ્પેરિઝન કરેલી છે કે વેન અને વાઇલ અર્થ બેયનો શું થાય? જ્યારે કંઈક બને ત્યારે, એટલે કે કોઈ ખાસ ક્ષણ કે સમય બતાવવા માટે આનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ ક્ષણ માટે, ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યના ચોક્કસ ઘટનાક્રમ માટે, જ્યારે એક ઘટના બીજા ઘટનાને અનુસરે છે પણ એક સાથે થઈ રહી હોય એવું હોય તો અહીંયા. જ્યારે કોઈ ઘટના ચાલી રહી હતી અથવા તો ચાલી રહી હોય અને બીજી ઘટના પણ એ જ સમયે ચાલી રહી હોય ત્યારે વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બંને ક્રિયાઓ એક સાથે ચાલી રહી હોય ત્યારે. ક્યારે વપરાય? તો કે બે ઘટના સાથે સાથે થતી હોય, ખાસ કરીને પાસ્ટ કન્ટિન્યુઅસમાં વધારે વપરાય છે. બંને ક્રિયાઓ લાંબો સમય થઈ શકે છે, એના માટે વેન અને વાઇલનો ઉપયોગ કરવામાં આવે. હવે બે સેન્ટેન્સ આપ્યા છે. જો while I was child I liked games, તો આ સેન્ટેન્સ ખોટું પડે. શું કામ? while પછી ચાલુ કાળ જ વાક્ય આવે, તો અહીંયા વેન વાળું આવે. when I was child, જ્યારે હું નાનો બાળક હતો, I liked game, મને ગેમ્સ ગમતી. when I was cooking, જ્યારે હું રસોઈ કરી રહ્યો હતો, he was watching TV, તે ટીવી જોઈ રહી હતી કે જોઈ રહ્યો હતો. તો વેન પછી ચાલુ કાળ નો આવે, આ ખોટું પડે, બરોબર છે. તો આ while I was cooking he was watching TV. તો આટલી વસ્તુઓ તમને ક્લિયર થઈ જવી જોઈએ. મજા આવી હોય વિડીયોને લાઈક કરી દો પહેલા તો.
અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવી રીતે તમારા માટે નવા ટોપિકડા આવવાના છે. તો ખાસ ચિંતા શેની કરો તો ઝડપથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો, કારણ કે આવી જ રીતે આપણે અંગ્રેજી શીખવાનું. સાથે સાથે વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી આપણે એકદમ ઓછી ફીઝમાં તમને અંગ્રેજી બોલતા કરવાની અમારી ટીમ અને હું ખુદ તમને સપોર્ટ કરવા માટે રેડી છીએ. આ કોર્સ છે એક 749 કે જેમાં તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલના રેકોર્ડેડ કોર્સીસ મળશે, મટીરિયલ મળશે, બધું મળવાનું છે. અને 999 રૂપિયામાં એ જ બધું સેમ મળશે. સાથે સાથે તમને દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આપવામાં આવશે, જ્યાં તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકો છો, કે જે કાંઈ પણ ડાઉટ છે એ તમે ક્લિયર કરી શકો છો. અને 1 વર્ષનો કોર્સ, અને એક નવો જ કોર્સ છે એ ટૂંક જ સમયમાં લોન્ચ થઈ રહ્યો છે, કે જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર સાંજે 9 વાગે આપવામાં આવશે. બસ તો એની રાહ જોતા હોય તો થોડીક વાર રાહ જોઈ લેજો. વિજય નાટ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર આવવાના છે. વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાથે સાથે આપણી જે ઇંગ્લિશ પીડીએફ ચેમ્પિયન્સ પીડીએફ કીટ છે, બરોબર, હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો સાહેબ. 4 પીડીએફ અને એક અહીંયા વર્બ રેડી. 299 રૂપિયામાં 4 પીડીએફ છે તમને આપવામાં આવે છે. અને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ અંગ્રેજી શીખવા માટે આ પીડીએફ પણ ખૂબ જ જરૂરી છે. ક્યુઆર કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ તમને બધી પીડીએફ આપી દેવામાં આવશે વોટ્સઅપ પર, અથવા તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી નહીં મળી જશે. રેડી. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. આ નંબર ઉપર એક હાય હેલો કરીને મેસેજ કરી દો, વોટ્સઅપ ચેનલની લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. અને ઇન્સ્ટાગ્રામને હજી નથી ફોલો કરતા કરી દેજો, કારણ કે અહીંયા રીલ્સ મૂકીને જે અંગ્રેજી શીખવાડવામાં આવે છે ને સાહેબ, એની વાત જ જાવ દે. નાની 1 મિનિટમાં અંગ્રેજી છે. વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ટેલિગ્રામમાં વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુને ફોલો નથી કરતો તો કરી દેજો. અને અહીંયા આપણું વેન અને વાઇલ પૂરું થાય. કેવો લાગ્યો વિડીયો, મજા આવી હોય લાઈક શેર સબસ્ક્રાઇબ જીકી દેજો. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.